હાલો દીકરાઓ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો રાજુ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ એમ એજ્યુકેશન ઉપર. દીકરાઓ, અત્યારે આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ચેપ્ટર નંબર 11 ધોરણ 12 માં અભ્યાસ કરીએ છીએ અને જેની અંદર આપણે આલ્કોહોલની બનાવટ, પ્રત્યેક રાસાયણિક ગુણધર્મો, ઇવન ફિનોલની બનાવટ, ફિનોલના રાસાયણિક ગુણધર્મો પૂર્ણ કરી ગયા અને ચેપ્ટરનો લાસ્ટ પોઈન્ટ જે છે એ છે ઇથર. નાનકડો પોઈન્ટ છે ઇથર. આજે આપણે ઇથરની બનાવટ તરફ આગળ વધીએ. દીકરાઓ, ઇથરની બનાવટ તો ઘણી બધી છે, પણ એઝ પર અવર એનસીઆરટી બુક માત્ર આપણે ઇથર માટેની બે જ બનાવટો જોવાની છે. એક આલ્કોહોલનું નિર્જળીકરણ દ્વારા ઇથરની બનાવટ અને બીજી છે વિલિયમસન સિન્થેસિસ દ્વારા ઇથરની બનાવટ. દીકરાઓ, બે પ્રક્રિયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે ઇથરની માત્ર બે જ બનાવટ છે આપણા સિલેબસની અંદર, જેમાં વિલિયમસન સિન્થેસિસ વધારે ઇમ્પોર્ટન્ટ છે, વધારે પૂછાય છે. પરંતુ આ બે પ્રક્રિયામાં કંઈક વિશેષતાઓ છે, એ વિશેષતાઓ સમજવી જરૂરી છે. દરેક પ્રક્રિયામાં કોઈ એવી વિશેષતા સમાયેલી છે આ બેમાં કે તમારે યાદ રાખવી પડે, કેમ કે એમસીક્યુની અંદર એ વિશેષતાને પકડી અને પ્રશ્નો પૂછાઈ શકે. ફોર એક્ઝામ્પલ, વિલિયમસન સિન્થેસિસ આલ્કોહોલના નિર્જળીકરણની પ્રક્રિયા છે, તો આલ્કોહોલના નિર્જળીકરણથી દીકરાઓ આલ્કીન પણ બને અને આલ્કોહોલના નિર્જળીકરણથી ઇથર પણ બને. રેડી? આપણે આલ્કોહોલના રાસાયણિક ગુણધર્મોમાં આલ્કોહોલનું નિર્જળીકરણ જોતા હતા ત્યારે મેં આ ચર્ચા કરેલી છે કે કઈ રીતે આલ્કીન બની જાય. મતલબ આલ્કોહોલના નિર્જળીકરણથી આલ્કીની બને, ઇથર બને. તો તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ઇથર બનાવવાનું છે, એટલે ટેમ્પરેચર ડિફરન્સ ધ્યાન રાખવાનો. બીજી વાત, આ પ્રક્રિયામાં માત્ર સમમિતીય ઇથર જ બને. કઈ રીતે સમમિતીય ઇથર બનશે આપણે આગળ જોશું. અને ત્રીજી વાત, આલ્કોહોલના નિર્જળીકરણથી ઇથર બનાવો ને એમાં વપરાતો આલ્કોહોલ માત્ર પ્રાથમિક જ હોવો જોઈએ, દ્વિતીયક કે તૃતીયક નહીં. તે પણ પ્રશ્ન થાય, શા માટે સર પ્રાથમિક આલ્કોહોલ જ વાપરવો જોઈએ, દ્વિતીયક કે તૃતીયક આલ્કોહોલનો ઉપયોગ કેમ નહીં કરવાનો ભાઈ આલ્કોહોલમાંથી ઇથર બનાવવા? તો એનો પ્રશ્નનો જવાબ પણ આપણે આમાં જોશું. સેકન્ડ વન રિએક્શન છે વિલિયમસન સિન્થેસિસ, એલેક્ઝાન્ડર વિલિયમસન. પણ સાયન્ટિસ્ટના નામ ઉપરથી આ પ્રક્રિયા આપી છે. આ પ્રક્રિયા દરમિયાન તમે અસમિતિ ઇથર પણ બનાવી શકો છો. આ એક પ્રકારની SN2 ક્રિયાવિધિ દ્વારા પ્રક્રિયા થાય, મતલબ કે ધીમા દરની પ્રક્રિયા થશે. અને ત્રીજી વાત જે ખાસ જોવાની છે, આ પ્રક્રિયામાં વપરાતો આલ્કાઇલ હેલાઇડ છે એ માત્ર પ્રાથમિક જ હોવો જોઈએ. મતલબ આની અંદર કાંઈક તો એવા લોચા છે બેમાં કે દ્વિતીયક કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ કે આલ્કોહોલ વાપરવામાં આવે ત્યારે પ્રક્રિયાની નિપજમાં કાંઈક અસર થતી હશે. તો એ શું ઘટનાઓ છે, વન બાય વન શરૂઆત કરીએ. સૌથી પહેલા લઈએ આલ્કોહોલનું નિર્જળીકરણ. તો ચાલો દીકરા, આલ્કોહોલના નિર્જળીકરણમાં ધારી લો કે આપણે ઉદાહરણ તરીકે લઈએ છીએ ઇથેનોલ, જે એક પ્રકારનો પ્રાથમિક આલ્કોહોલ જ છે. ઇથેનોલ, CH3CH2OH, ઇથેનોલ, અને એ છે પ્રાથમિક આલ્કોહોલ. હવે આ પ્રક્રિયા, આ આલ્કોહોલ હોય કે ઇથર બનાવો કે આલ્કીન બનાવો, પ્રક્રિયામાં ઉદ્દીપક વપરાશે એસિડ કેટાલિસ્ટ H2SO4. તો આ પ્રક્રિયા આપણે H2SO4 ની હાજરીમાં કરાવીએ. આ ઉદ્દીપક છે, એસિડ ઉદ્દીપક. આલ્કોહોલના નિર્જળીકરણ માટે ડિહાઇડ્રેટિંગ એજન્ટ તરીકે H2SO4 વાપરીએ છીએ. આ પ્રક્રિયા જો 443 કેલ્વિન કે એનાથી વધારે તાપમાને પ્રક્રિયા કરવામાં આવે, 443 કે એનાથી વધારે તાપમાને પ્રક્રિયા કરવામાં આવે, તો આલ્કોહોલના નિર્જળીકરણ દ્વારા આ આલ્ફા કાર્બન કહું, આ બીટા કાર્બન કહું, તો આલ્ફા કાર્બન ઉપરથી એક OH અને બીટા કાર્બન ઉપરથી એક H દૂર થાય, H2O સ્વરૂપે રિલીઝ થઈ જાય. અને આપણી પાસે હવે શું બચશે? તો જો એક H જતો રહ્યો એટલે હવે 2 H બચે, સિંગલ બોન્ડ અહીંયા રહેશે અને ICH2 જ રહેશે, એક OH જતો રહ્યો, તો બંને વચ્ચે શું બની જશે? ડબલ બોન્ડ. તો આ બની ગયું ઇથિન, એટલે આ થઈ ગયું વિલોપન. પરંતુ આપણે જો ઇથર બનાવવા માંગીએ ઇથર, તો એના માટે તમારે શું ધ્યાન રાખવાનું છે? આ તો આલ્કીન બની ગયું. ઇથર બનાવવું હોય તો દાખલા તરીકે CH3CH2OH છે. આ ઇથેનોલના 2 મોલ પ્રક્રિયામાં ભાગ લે, સેમ કેટાલિસ્ટ H2SO4 ઉદ્દીપક. પરંતુ જો આ પ્રક્રિયા માત્ર 413 કેલ્વિન તાપમાને કરવામાં આવે, 413 કેલ્વિન તાપમાને, તો પ્રક્રિયા દરમિયાન આપણને મળશે ઇથર, CH3CH2OCH2CH3. આનું નામ થાય ઇથોક્સી ઇથેન. IUPAC નામ શું થશે? ઇથોક્સી ઇથેન. અને સામાન્ય નામ થાય ડાઈ ઇથાઇલ ઇથર.
આ એક પ્રકારની વિસ્થાપન પ્રક્રિયા છે. જોજો, વિસ્થાપન એનો મતલબ એમ કે તમારે આ પ્રક્રિયામાં ધ્યાન રાખવાનું છે ઈથરની બનાવટ વખતે આલ્કોહોલના નિર્જળીકરણ દ્વારા કે એ આલ્કોહોલનું નિર્જળીકરણ વિલોપન પ્રક્રિયા દ્વારા ન થવું જોઈએ. જો વિલોપન પ્રક્રિયા દ્વારા થઈ જશે તો ઈથર મળવાને બદલે આલ્કીન મળી જશે. પરંતુ જો તમારે આલ્કોહોલનું નિર્જળીકરણ વિસ્થાપન પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે તો ત્યારે તમને ઈથર મળશે. તો જો આલ્કોહોલમાંથી ઈથર બનાવવું હોય તો તમારે ધ્યાન રાખવાનું કે વિલોપન ન થાય, વિસ્થાપન થવું જોઈએ. ઓકે, એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર કયો છે? ટેમ્પરેચર. જો પ્રક્રિયા તમે 413 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરાવશો આલ્કોહોલનું નિર્જળીકરણ 413 કેલ્વિન તાપમાને તો વિસ્થાપન થશે. પણ જો 413 કેલ્વિન કરતાં ઊંચું તાપમાન વયું જશે એટલે કે 443 કેલ્વિનની આસપાસ તો વિલોપન થઈ જશે અને આલ્કીન બનશે. એટલે આ બાબતને ખાસ ધ્યાન રાખવાની છે. હવે ચાલો આગળ વધીએ કે આ પ્રક્રિયા કઈ રીતે થાય છે. આ પ્રક્રિયામાં CH3CH2OH અને એક બીજો આલ્કોહોલ લઈએ, ઇથેનોલ જ છે, બંને ઇથેનોલ જ છે, બરાબર. હવે બે વચ્ચે પ્રક્રિયા થાય એટલે એક જગ્યાએથી H એક જગ્યાએથી OH દૂર થાય અને પ્રક્રિયાથી એસિડ ઉદ્દીપકની હાજરીમાં 413 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો પ્રક્રિયાથી બનશે CH3CH2OCH2CH3. દીકરા, આ પ્રક્રિયા તમે કરો છો 413 કેલ્વિન તાપમાને અને આ પ્રક્રિયામાં જે ઈથર મળે છે એ ઈથરનું ઉત્કલન બિંદુ છે 308 કેલ્વિન. ડાયઇથાઇલ ઈથર અથવા તો ઇથોક્સી ઇથેનનું ઉત્કલન બિંદુ છે 308 કેલ્વિન. એનો મતલબ એમ કે આ પ્રક્રિયા છે ને સતત ઇથરીકરણ કહેવાય. સતત ઇથરીકરણ. સર કે એ કેમ સતત ઇથરીકરણ? હું તમને એનું કારણ કહું તો કે ભાઈ આ પ્રક્રિયામાં મળતો જે ઈથર છે એનું ઉત્કલન બિંદુ છે 308 કેલ્વિન. સાંભળજો, આ પ્રક્રિયામાં ઈથરનું ઉત્કલન બિંદુ 308 કેલ્વિન છે. કયો ઈથર? ડાયઇથાઇલ ઈથર. હું એનું ઉદાહરણ લઈને વાત કરું છું એટલે. પરંતુ પ્રક્રિયા કયા તાપમાને કરીએ છીએ? 413 કેલ્વિન તાપમાને. 413 કેલ્વિન તાપમાને કરતા હોવાથી આ પ્રક્રિયા આપણે કરીએ છીએ 413 કેલ્વિન તાપમાને, એમાંથી મળે છે ઈથર છે 308 કેલ્વિન ઉત્કલન બિંદુ છે. મતલબ પ્રક્રિયા દરમિયાન જ્યારે નિપજ મળે છે ઈથર ત્યારે પ્રક્રિયાનું તાપમાન 413 કેલ્વિન છે. મતલબ ઈથર એ એવા તાપમાને મળે છે કે જે તાપમાન તેના ઉત્કલન બિંદુ કરતાં ઊંચું છે. એનો મતલબ 413 કેલ્વિન તાપમાન એ 308 કેલ્વિન કરતાં ઊંચું કહેવાય. આથી આ પ્રક્રિયામાં મળતો ઈથર છે એ વાયુ સ્વરૂપે મળે. આથી હવે શું કરવાનું? એ જે વાયુ સ્વરૂપે ઈથર મળે ને એને શીતકમાંથી પસાર કરી દેવાનો એટલે ગેસને આગળ કન્ડેન્સરમાંથી પાસ કરો એટલે બીજા છેડે લિક્વિડ ફોર્મમાં મળે. એટલે આ પ્રક્રિયામાં શું થાય? એક બાજુથી ઈથર નાખ, એક બાજુથી આલ્કોહોલ ઉમેરો પ્રક્રિયા મિશ્રણ માટે, બરાબર, ઈથરીકરણ ટ્યુબની અંદર. એક બાજુથી આલ્કોહોલ નાખો, બીજી બાજુથી ઈથર ગેસિયસ ફોર્મમાં મળે. જે ગેસિયસ ફોર્મમાં રહેલો ઈથર સરળતાથી પાસ થઈ અને શીતકમાંથી લિક્વિડ ફોર્મમાં નીકળતો જાય. એટલે એના બદલે એમ કે એક બાજુ ઈથર નાખ્યા કરો, એક બાજુથી આલ્કોહોલ નાખ્યા કરો, બીજી બાજુથી ઈથર તમે ઠંડો પાડીને લેતા જાઓ. એક બાજુથી આલ્કોહોલ નાખો, બીજી બાજુથી ઈથર ઠંડો પાડીને લેતા જાઓ. સતત કન્ટિન્યુઅસ આ પ્રોસેસ કરવામાં આવે. આથી આને સતત ઈથરીકરણ કહેવાય, કન્ટિન્યુઅસ ઇથરિફિકેશન. જો આ પ્રક્રિયામાં ઈથરનું ઉત્કલન બિંદુ 308 કેલ્વિન છે, ડાયઇથાઇલ ઈથરનું, પરંતુ પ્રક્રિયા 413 કેલ્વિન તાપમાને કરતા હોવાથી ઈથર વાયુ સ્વરૂપે મળશે, જેને શીતકમાંથી પસાર કરી પ્રવાહી સ્વરૂપે પ્રાપ્ત કરી શકાય. જેમાં એક છેડેથી આલ્કોહોલનો ઉમેરો કરી પ્રક્રિયામાં એક છેડેથી આલ્કોહોલનો ઉમેરો કરી સતત બીજા છેડેથી ઈથર મેળવવામાં આવે છે, જેને સતત ઇથરિફિકેશન કહેવાય.
એનું રીઝન તમને કહું, સતત ઇથરિફિકેશન કહેવાનું કે એક બાજુથી આલ્કોહોલ મળે છે, બીજી બાજુ જે ઇથર મળે છે એ ઇથરના મિશ્રણને અળગીકૃત કરવાની જરૂર નથી પડતી, કેમ કે ઇથર સીધો ગેસિયસ ફોર્મમાં પ્યોર ફોર્મમાં રિલીઝ થઈ જાય છે, જેને શીતકમાંથી ઠંડો પાડીને નીકળી શકે. મતલબ આ પ્રક્રિયામાં તમે ઇથર આલ્કોહોલ નાખ્યા જ કરો, સામે તમને ઇથર અલગ સેપરેટ આઉટ થઈને બહાર ઇઝીલી મળશે, ઠંડો ફળીને શીતકમાંથી પાસ થઈને. આથી આ પ્રક્રિયાને સતત ઇથરીકરણ કહેવાય. આ પ્રક્રિયામાં સાંભળજો ખાસ, આ પ્રક્રિયામાં વપરાતો જે આલ્કોહોલ હોય તેને અનુવર્તી ઇથર મળે. હવે ઇથેનોલ વાપરો તો ડાયઇથાઇલ ઇથર મળે, અહીંયા મિથેનોલ વાપરો તો ડાયમિથાઇલ ઇથર મળે, અહીંયા પ્રોપેનોલ વાપરો તો ડાયપ્રોપાઇલ ઇથર મળે. મતલબ આ પ્રક્રિયામાં વપરાતા આલ્કોહોલને અનુરૂપ ઇથર મળે. આ પ્રક્રિયામાં સમમિતીય ઇથર મળે. જો આ સમમિતીય ઇથર કહેવાય. હજી એક એક્ઝામ્પલ લઈએ એટલે વસ્તુ ક્લિયર થાય. CH3OH, આના 2 મોલ લેવાના. H પ્લસ ઉદ્દીપકની હાજરીમાં 413 કેલ્વિન તાપમાન કરશો તો અહીંયા મળશે CH3O, CH3 પ્લસ H2O, ડાયમિથાઇલ ઇથર, જેને તમે મિથોક્સીમિથેન પણ કહી શકો દીકરાઓ. રેડી? તો સમમિતીય ઇથર થયો. તેનો મતલબ એ બાબતને આપણે ખાસ અહીંયા નોટ ડાઉન કરી શકાય કે આ પ્રક્રિયામાં મળતો ઇથર સમમિતીય ઇથર હોય. સમમિતીય ઇથર હોય છે. મતલબ જો તમારે સમમિતીય ઇથર બનાવવું હોય તો આ સિમ્પલેસ્ટ મેથડ છે. પ્રક્રિયાની મિકેનિઝમ જોઈએ, ક્રિયાવિધિ કઈ રીતે આ પ્રક્રિયા થાય. મેં તમને કીધું ને કે આ વિસ્થાપન પ્રક્રિયા છે, વિલોપન નથી. તો વિસ્થાપન કઈ રીતે થાય? તો એનો મતલબ એમ કે ઇથર ની બનાવટ માટે વિસ્થાપન પ્રક્રિયાની ક્રિયાવિધિ મિકેનિઝમ જોઈએ. દીકરો આ પ્રક્રિયાને પણ 3 તબક્કામાં વહેંચી શકાય. મતલબ 3 સ્ટેપની અંદર આનું મિકેનિઝમ થશે, જેમાં ફર્સ્ટ સ્ટેપમાં લઈએ તો એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રોટોનેટેડ આલ્કોહોલની રચના થશે. એટલે ફર્સ્ટ સ્ટેપ, સ્ટેપ 1. સ્ટેપ 1 શું બને છે એ પછી જોશું, પહેલા આપણે ક્રિયાવિધિ તો સમજીએ. મારી પાસે છે એક ઇથેનોલ CH3CH2OH. આ જ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજીએ, જેમાં ઓક્સિજન ઉપર છે 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. હવે આ પ્રક્રિયામાં આપણે વાપરીએ છીએ એસિડ ઉદ્દીપક H+. જો ઉદ્દીપક છે એટલે દીકરાઓ ખાસ ધ્યાન રાખજો, પ્રક્રિયામાં અત્યારે ભલે યુઝ કરો છો પણ અંતે પાછો મુક્ત થઈ જવો જોઈએ. આ પ્રક્રિયામાં જે આ ઓક્સિજન છે એ કેન્દ્રાનુરાગી તરીકે વર્તે. કેન્દ્રાનુરાગી, ન્યુક્લિયોફાઇલ બને. કેન્દ્રાનુરાગી જે H+ તરફ આકર્ષાતો એટલે H+ ને પોતાની બાજુ આકર્ષે અને પ્રોટોનેટેડ આલ્કોહોલની રચના કરશે. CH3CH2OH, એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બચે, નીચે જોડાશે H, ઓક્સિજન ઉપર આવી જશે પ્લસ ચાર્જ. આ બની ગયો પ્રોટોનેટેડ આલ્કોહોલ. પ્રોટોનેટેડ આલ્કોહોલ અથવા પ્રોટોનિત આલ્કોહોલ ગુજરાતીમાં કહેવાય. તો પહેલું સ્ટેપ શું થયું? આલ્કોહોલમાંથી પ્રોટોનેટેડ આલ્કોહોલની રચના એસિડ ઉદ્દીપક દ્વારા પ્રોટોનેટેડ આલ્કોહોલની રચના. ચાલો આ ફર્સ્ટ. હવે પ્રોટોનેટેડ આલ્કોહોલમાંથી ઇથર કેમ બનશે? સ્ટેપ 2 જોઈએ. ચલો મારી પાસે પ્રોટોનેટેડ આલ્કોહોલ છે, હું લખી નાખું છું એની પછી. આપણે પ્રોટોનેટેડ આલ્કોહોલ છે CH3CH2OH. અહીંયા છે H, આના ઉપર છે પ્લસ ચાર્જ, ઓક્સિજન ઉપર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એટલે હવે શું થશે? આ જે H2O છે એ સ્થાયી નહીં રહી શકે. એનો મતલબ એમ ઓક્સિજન ઉપર જે પ્લસ ચાર્જ છે એના કારણે ઓક્સિજન શું કરશે કે ભાઈ આ એસિડના હાઇડ્રોજનને કહે છે આ કાળિયા હાઇડ્રોજન, તારા કારણે તને સાચવવામાં મારા ઉપર પોઝિટિવ ચાર્જ આવી ગયો, હવે કંઈક કરો કે મારો પોઝિટિવ ચાર્જ જતો રહે. એટલે ઓક્સિજન શું કરશે? એ હાઇડ્રોજન તું મને ઇલેક્ટ્રોન દઈ દે ને. હાઇડ્રોજન હું તમને શું કરવાનું ઇલેક્ટ્રોન દઉં? મેં તમને થોડી હેરાન કર્યા છે. તમે મારા ઇલેક્ટ્રોન લેતા નહીં, હું ઇલેક્ટ્રોન દાતાય નથી, ઇલેક્ટ્રોન ગ્રાહી નથી, કેમ કે હાઇડ્રોજન છે એની પ્રેરક અસર 0 હોય.
આ હાઇડ્રોજનને કહેશે તું દઈ દે ને, તો કે મને દે, મારા ઇલેક્ટ્રોન લઈ જ લેવા હતા તો મને લીધો શું કામ એને? એક કામ કરો, જે સરળતાથી ઇલેક્ટ્રોન દેતા હોય એને પકડો. તો આ જે આલ્કાઇલ ભાગ છે ને, આ હિસ્સો આ છે ને, એ પ્લસ આઈ અસર બતાવે, ઇલેક્ટ્રોન દાતા પ્રેરક અસર, ઇલેક્ટ્રોન દાન કરે, રાઈટ? પ્લસ આઈ અસર, ઇલેક્ટ્રોન દાતા પ્રેરક અસર. એટલે ઓક્સિજનને ખબર પડે કે આ ઇથાઇલ તો ઇલેક્ટ્રોન દાતા છે, બસ. તો પછી ઓક્સિજનને તો ઘી કેળ, હાલો હાલો ધર્મના કામમાં ઢીલ છે ને, આના ઇલેક્ટ્રોન ખેંચી લ્યો, આનું જે થવું હોય થાય. તો હવે શું થશે? આ ઓક્સિજન આ કાર્બન પાસેથી, એટલે કે ઇથાઇલ સમૂહ પાસેથી ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષતો હશે. હવે ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષતો હશે ત્યારે આ આલ્કાઇલ સમૂહ કહેશે કે હે ઓક્સિજન ભાઈ, તમે અમારા ઇલેક્ટ્રોનને લઈ લ્યો એમાં ના નહીં, તમારી પોઝિટિવિટી રિમૂવ કરો એમાંય ના નહીં, પણ અમે જો તમે અમારા ઇલેક્ટ્રોનને લઈ લેશો તો ઇથાઇલ કહેશે અમારા ઉપર પોઝિટિવ ચાર્જ આવશે, અને એ પોઝિટિવ ચાર્જ બને તો ઇથાઇલ કાર્બોકેટાયન થાય, અને ઇથાઇલ કાર્બોકેટાયન પ્રાથમિક કાર્બોકેટાયન હોય, જે સ્થાયી નથી. સિમ્પલ વસ્તુ છે, સ્થાયી નથી. પ્રાથમિક કાર્બોકેટાયન સ્થાયી ન હોય. એટલે ઇથાઇલ કહેશે કે ખમો, તમે મારા ઇલેક્ટ્રોન લઈ લેજો, ચિંતા ન કરો, લઈ લેજો, તમે H2O સ્વરૂપમાં નીકળી જાજો, H2O સ્વરૂપમાં, અહીંયાથી બોન્ડ તૂટે તો H2O ફોર્મમાં નીકળી જાજો. પણ ત્યારે જ કે જ્યારે આ ઇથાઇલ એવું કહેશે કે જ્યારે અમને કોઈ સાચવવા વાળો, અમને કોઈ ખેંચવા વાળો મળે. કેમ કે આ જ્યારે ઓક્સિજન ઇલેક્ટ્રોનને આમ ખેંચતો હશે ને, સાંભળજો, આ ઓક્સિજન કાર્બન પાસેથી ઇલેક્ટ્રોનને ખેંચતો હશે ને, ત્યારે આ કાર્બન ઇલેક્ટ્રોનની ઉણપ અનુભવતો હોય, ઇલેક્ટ્રોનની ઉણપ અનુભવતો હોય, એટલે આ કાર્બન ઉપર પાર્શિયલ પોઝિટિવિટી ડેવલપ થાય. સિમ્પલ વસ્તુ છે, વિચારો વિચારો વિચારો. આ ઓક્સિજન છે, એના ઉપર ધનભાર છે, ધનભાર છે એટલે આ કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન ખેંચશે, કેમ કે આ પોતે દાતા છે, એટલે ખેંચશે, એટલે ઇલેક્ટ્રોન ખેંચ્યા કરે, ખેંચ્યા કરે, ખેંચ્યા કરે, એટલે આ કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન દૂર થતા જાય, આથી આ કાર્બન ઇલેક્ટ્રોનની ઉણપ અનુભવે. હવે જ્યારે આ કાર્બન ઇલેક્ટ્રોનની ઉણપ અનુભવતો હોય ત્યારે શું થશે? તો કે ત્યારે જ આપણે બીજો આલ્કોહોલ ઉમેરી દઈએ. અને બીજો આલ્કોહોલનો જે છે OH, એ પણ ઓક્સિજન ઉપર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, જે કેન્દ્રાનુરાગી તરીકે વર્તે. જે શું કરશે? આ ઓક્સિજનનું ઇલેક્ટ્રોન યુગ્મ આલ્કાઇલ સમૂહના કાર્બન તરફ ડોનેટ થશે, અને આ બંધ છે ઓક્સિજન ઉપર શિફ્ટ થઈ જશે. ત્યારે આપણને કંઈક આવી નિપજ મળશે. જુઓ ખાસ ધ્યાનથી, CH3 CH2OH સિંગલ બોન્ડ, CH2 CH3 પ્લસ HOH. હાલો, H2O નીકળી ગયો, એટલે આ પ્રક્રિયામાં પાણીનું અણુ તો નીકળી ગયો, પણ આ પાણીનું અણુ નીકળવામાં H આવી ગયો છે કેટાલિસ્ટનો. જો ભૂલથી આપણે કેટાલિસ્ટનો હાઇડ્રોજન વ્યવહારે પાછો આપવો પડશે. તો હવે આ પ્રક્રિયામાં ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ ડેવલપ થશે, કેમ કે આ ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું છે આલ્કાઇલ સમૂહ તરફ, બરાબર? જોડાઈ ગયું, જો અહીંયા જોડાઈ ગયું, આ ઇલેક્ટ્રોન છે ને અહીંયા આવી ગયા બંધમાં, અને આના ઉપર એક ઇલેક્ટ્રોન યુગ્મ બચ્યો, આ બની ગયું પ્રોટોનેટેડ ઇથર. તેનો મતલબ એમ કે આલ્કોહોલ કેન્દ્રાનુરાગી તરીકે વર્તી અને પ્રોટોનેટેડ ઇથરની રચના કરે, એ સ્ટેપ 2 છે. આલ્કોહોલ કેન્દ્રાનુરાગી, બીજો મોલ, આલ્કોહોલનો બીજો મોલ, આ પહેલો મોલ આ વપરાઈ ગયો, બીજો મોલ. આલ્કોહોલ કેન્દ્રાનુરાગી તરીકે વર્તી ને પ્રોટોનેટેડ ઇથરની રચના કરે. આ પ્રોટોનેટેડ ઇથર બની ગયું. થર્ડ સ્ટેપ હવે કરીએ. પ્રોટોનેટેડ ઇથરનો આ H પ્લસ હાઇડ્રોજન પ્રોટોનેટેડ ઇથરમાં ઓક્સિજન સાથે જોડાયેલો આ H છે, એ H પોઝિટિવ ચાર્જ પ્લસ ફોર્મમાં નીકળી જશે, એટલે ડીપ્રોટોનેશન કહેવાય, જેને વિપ્રોટોનીકરણ થઈ અને કેટાલિસ્ટનો H પ્લસ પાછો મળી જાય અને ઇથરની રચના થાય. તો સ્ટેપ 3 લખીએ. પ્રોટોનેટેડ ઇથર ડીપ્રોટોનેશન થઈ ઇથરની રચના. તો મારી પાસે જે પ્રોટોનેટેડ ઇથર છે, CH3 CH2OH CH2 CH3, અહીંયા છે પ્લસ ચાર્જ, એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ ઓક્સિજન ઉપર અવેલેબલ છે. હવે શું થશે? અહીંયાથી આ પ્લસ ચાર્જને રિમૂવ કરવા માટે ઓક્સિજનના બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષી લેશે. પરિણામે આપણને એક ઇથર મળશે, આવો મળશે.
CH3 CH2O CH2 CH3 ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવી ગયા. આ બની ગયું ઈથર, ડાઇથાઇલ ઈથર અને પ્રક્રિયામાં H+ કેટાલિસ્ટ હતો એ પાછું મળી ગયું. તો 3 સ્ટેપમાં પ્રક્રિયાની ક્રિયાવિધિ થઈ ગઈ. રેડી? તો દીકરાઓ આ પ્રક્રિયા આપણે જોઈ ગયા. ઈથરની બનાવટ માટેની પહેલી બનાવટ આલ્કોહોલનું નિર્જળીકરણ. પણ દીકરાઓ તમે ખાસ જુઓ, આ પ્રક્રિયા એક પ્રકારની વિસ્થાપન પ્રક્રિયા થઈ. કેમ? તમે જુઓ, ખરેખર જુઓ, આ પ્રક્રિયામાંથી આનો શું વપરાઈ ગયો છે? OH. બરાબર? આ OH છે H2O ફોર્મમાં નીકળી ગયો. જો આ બ્લુ કલરનો OH આવી રહ્યો, H2O ફોર્મમાં નીકળી ગયો. જ્યારે બીજા આલ્કોહોલનો શું રિલીઝ થયો છે? બીજા આલ્કોહોલનો જો આ ભાગ જો ખાલી H જ એક રિલીઝ થયો છે. તો આનો એક H આના OH ને વિસ્થાપિત કરી ગયો. એના જેવું થયું ને? અથવા તો બીજા શબ્દમાં કહીએ તો આનો OCH2 CH3 આના OH ને કાઢી મૂકે અને OCH2 CH3 આવી રહ્યો છે અને આના OH ને કાઢી નાખો એટલે CH2 CH3 જોઈન્ટ થઈ ગયો. તો એનો મતલબ એમ કે તમને આ પ્રક્રિયામાં તમે જોઈ શકો છો કે આનો OCH2 CH3 એ આ કાર્બન સાથે જોડાય અને આના OH ને કાઢી નાખે છે. એટલે વિસ્થાપન પ્રક્રિયા થઈ ગઈ. આ વિસ્થાપન પ્રક્રિયા SN2 ક્રિયાવિધિ છે, કેમ કે આ પ્રક્રિયામાં પ્રાથમિક આલ્કોહોલ વપરાય. એટલે ખાસ ધ્યાન રાખજો, આ વિસ્થાપન પ્રક્રિયામાં માત્ર પ્રાથમિક આલ્કોહોલ વપરાય અને જેથી તેનો કાર્બોકેટાયન બનવો સરળ નથી. વપરાય છે જે SN2 ક્રિયાવિધિ દર્શાવે. તો તમારા માઇન્ડમાં એક વસ્તુ આવે કે સર ચલો પ્રાથમિક આલ્કોહોલ છે, SN2 ક્રિયાવિધિ દ્વારા આલ્કોહોલમાંથી ઈથર બનશે, પણ શા માટે આ પ્રક્રિયામાં દ્વિતીયક કે તૃતીયક આલ્કોહોલ તમે નથી વાપરતા? તો એનું રીઝન પણ આપી દઈએ. તેનો મતલબ એમ કે આપણે અત્યારે પહેલી પ્રક્રિયા બનાવટ પૂરી કરી ગયા, પણ એક એનો પેટા પ્રશ્ન પણ બની શકે કે આલ્કોહોલમાંથી ઈથરની બનાવટ માટે શા માટે દ્વિતીયક કે તૃતીયક આલ્કોહોલ વાપરવામાં આવતો નથી? માત્ર પ્રાથમિક આલ્કોહોલ દ્વારા જ આલ્કોહોલમાંથી ઈથર બનાવી શકાય. યાદ રાખજો, આ પ્રક્રિયા પણ એક પ્રકારની SN2 ક્રિયાવિધિ જ બતાવે છે. અને નેક્સ્ટ વિલિયમસન સિન્થેસિસ આવશે, એ પણ એક પ્રકારની SN2 ક્રિયાવિધિ જ બતાવશે. ચાલો દીકરાઓ, હવે એક પ્રશ્ન થાય કે ભાઈ આલ્કોહોલમાંથી ઈથરની બનાવટ માટે શા માટે પ્રાથમિક આલ્કોહોલ જ વાપરવું જોઈએ? તો દીકરાઓ, આલ્કોહોલનું જ્યારે નિર્જળીકરણ કરી અને ઈથર બનાવતા હોઈએ ત્યારે મુખ્યત્વે એવો આલ્કોહોલ વાપરવો જોઈએ કે જેમાં અવકાશીય અવરોધ ઓછો હોય. બીજું, આ પ્રક્રિયા નીચા તાપમાને કરવામાં આવે છે. જો પ્રક્રિયા ઊંચા તાપમાને થઈ જાય તો પ્રક્રિયામાં વિલોપન થઈ જાય. આપણે એક્ઝામ્પલ જોઈ ગયા કે ભાઈ ઇથેનોલનું 443 કેલ્વિન તાપમાન એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરાવો તો વિલોપન થઈને ઇથિન મળે. પણ જો એ જ પ્રક્રિયા 413 કેલ્વિન તાપમાને કરવામાં આવે તો વિલોપનને બદલે વિસ્થાપન થઈ અને ઈથર મળે છે. મતલબ એ બાબત ખાસ ધ્યાન રાખવાની કે ઈથર બનાવવા માટે વપરાતો આલ્કોહોલ અવકાશી અવરોધ રહિત હોવો જોઈએ. બીજું, પ્રક્રિયા નીચા તાપમાને થવી જોઈએ. હું તમને એનું રીઝન કહું. આ પ્રક્રિયામાં જો પ્રાથમિક આલ્કોહોલ વાપરવામાં આવે ને, જો પ્રાથમિક આલ્કોહોલ વાપરીએ તો દાખલા તરીકે મારી પાસે એક ઇથેનોલ છે CH3CH2OH અને બીજો છે પ્રાથમિક આલ્કોહોલ CH3CH2OH. ચાલો, પ્રાથમિક આલ્કોહોલ છે એટલે આ પ્રક્રિયા એસિડ ઉદ્દીપકની હાજરીમાં કરીએ તો ત્યારે આ આલ્કોહોલનો એક અણુ છે એ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે, કેન્દ્રાનુરાગી તરીકે વર્તે અને અહીંયાથી OH- દૂર કરી નાખે, વિસ્થાપન આપે અને અહીંયાથી H+ રિલીઝ થાય. એટલે આ પ્રક્રિયામાં વિસ્થાપનથી આપણને કંઈક આવી નિપજ મળે, CH3CH2O CH2CH3 + H2O. આ ઈથર. આ પ્રક્રિયા છે SN2 વિસ્થાપન પ્રક્રિયા. બરાબર? SN2 કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. આ પ્રક્રિયા શા માટે વિસ્થાપન આપે તેનું કારણ કહું. એક તો તાપમાન નીચું, 413 કેલ્વિન નીચું તાપમાન. કેમ કે જેમ તમે તાપમાન વધારશો, જેમ તમે તાપમાન ઊંચું લઈ જાશો, એમ વિસ્થાપનને બદલે પ્રક્રિયા વિલોપન તરફ જતી જાય. પરંતુ નીચું તાપમાન છે એટલે વિસ્થાપન થશે. બીજું, આ પ્રક્રિયામાં ઇથાઇલ કેટાયન બનાવે ને, પ્રાથમિક કેટાયન હોવાથી
અસ્થાયી બને. આથી તે વિસ્થાપન પ્રક્રિયા આપે અને પણ કયું SN2 વિસ્થાપન આપે. કેમ કે પ્રાથમિક કાર્બોકેટાયન અસ્થાયી હોય. યાદ કરો, જેમ કાર્બોકેટાયનની સ્થાયીતા વધારે તેમ SN1 ક્રિયાવિધિ આપે અને જેમ કાર્બોકેટાયનની સ્થાયીતા ઓછી તેમ SN2 ક્રિયાવિધિ આપે. એની સક્રિયતાનો ક્રમ વિચારો. પ્રાથમિકથી દ્વિતીયકથી તૃતીયક આલ્કાઇલ હેલાઇડ તરફ જાઓ એમ SN2 ની ક્રિયાવિધિ ઘટી જાય, SN1 ની ક્રિયાવિધિની સક્રિયતા વધી જાય. કેમ કે SN2 ક્રિયાવિધિ અવકાશીય અવરોધ ઉપર હોય. હવે વાત કરીએ, તમને એમ થાય કે સર આ તો ઠીક છે, પ્રાથમિક આલ્કોહોલ લીધું, દ્વિતીયક કે તૃતીયક આલ્કોહોલ લઈએ તો ખાસ ધ્યાન રાખજો. દ્વિતીયક કે તૃતીયક આલ્કોહોલ હોય ને એ SN1 ક્રિયાવિધિને અનુસરે. ચલો વન બાય વન તમને પોઈન્ટ બાય પોઈન્ટ સમજાવતું જાઉં. અનુસરે તો તમને એમ થાય સર દ્વિતીયક આલ્કોહોલ SN1 ને ભલે અનુસરે, તમારે તો વિસ્થાપનથી કામ છે ને, તમે આપો ને વિસ્થાપન અને બનાવો ને ઇથર. પણ મુદ્દો કેવો છે, એ SN1 ને ક્રિયાવિધિ અનુસરે. પણ બીજો મુદ્દો, દ્વિતીયક આલ્કોહોલ એટલે CH3CHOH અને અહીંયા CH3 દ્વિતીયક આલ્કોહોલ અને તૃતીયક આલ્કોહોલમાં CH3CCH3CH3 અને OH આ તૃતીયક આલ્કોહોલ. પાછું આની પ્રક્રિયા તમે કરાવો છો એસિડ ઉદ્દીપકની હાજરીમાં. જોજો હવે આ બેમાં શું હોય, અવકાશીય અવરોધ વધારે હોય. અવકાશીય અવરોધ વધુ એટલે આમાં છે ને અવકાશીય અવરોધ વધારે હોવાને કારણે આના જેવો બીજો મોલ આલ્કોહોલ હોય એ નો ડાઉટ કેન્દ્રાનુરાગી તરીકે વર્તવા ઈચ્છતો જ હોય, એને પણ SN1 આપવું જ હોય. કેમ કે મેં પહેલા જ આપણે જ્યારે હેલો આલ્કેન અને હેલોરીન ચેપ્ટર જોતા હતા એની અંદર ડિસ્કશન કરી ગયા હતા કે ભાઈ તૃતીયક કે દ્વિતીયક આલ્કોહોલમાં વિસ્થાપન અને વિલોપન બંને થવાની શક્યતાઓ હોય. એક પ્રક્રિયાની રેસ છે, એમાં જે જીતે એ પ્રક્રિયા થાય. વિલોપન સરળતાથી થઈ શકતી હોય તો વિલોપન થાય ને વિસ્થાપન થઈ શકતું હોય તો વિસ્થાપન થાય. પણ પ્રોબેબિલિટી બેયની રહે. એક પ્રોડક્ટ મિનિમમ મળે, એક પ્રોડક્ટ મેક્સિમમ મળે. પણ મુદ્દો એ છે કે આ પ્રક્રિયા છે સર, આમાં તમે ઇથર બનાવવું છે એટલે વિસ્થાપન આપવું છે, તો વિસ્થાપન કેમ નહીં આપે ને વિલોપન શા માટે આપશે? હું તમને એનું કારણ કહું કે ભાઈ SN1 ક્રિયાવિધિ અનુસારે એટલે વિસ્થાપન આપી શકે, પરંતુ આ પ્રક્રિયામાં અવકાશી અવરોધ વધારે છે. આથી કેન્દ્રાનુરાગી ન્યુક્લિયોફાઇલ છે એ આનું જ્યારે વિસ્થાપન કરવા માટે OH નું વિસ્થાપન કરવા માટે આવે ને ત્યારે આ મિથાઇલ સમૂહોનો જે અવકાશી અવરોધ છે એ ન્યુક્લિયોફાઇલને જોડાવા દેતો નથી. આથી ખાસ ધ્યાન દઈશ અને હું તમને કહેવા માંગીશ કે દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલમાં અવકાશીય અવરોધ વધુ હોવાથી વિસ્થાપન પ્રક્રિયા માટે ન્યુક્લિયોફાઇલ અવકાશીય અવરોધ અનુભવવાને કારણે વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી આપતો નથી. આથી આ પ્રક્રિયા એસિડ ઉદ્દીપકની હાજરીમાં વિલોપન પ્રક્રિયા સરળતાથી આપતું હોવાથી વિસ્થાપનને બદલે વિલોપન થઈ જશે. રેડી? આ પ્રક્રિયામાં દ્વિતીયક કે તૃતીયક આલ્કોહોલ અવકાશીય અવરોધ વધુ હોવાથી, ક્યાં અવકાશીય અવરોધ? જો હું તમને એક્ઝામ્પલ આપું, મારી પાસે અહીંયા તૃતીયક આલ્કોહોલ છે CCH, પછી ભૂસી નાખીશ, અને અહીંયા બીજો કોઈ તૃતીયક આલ્કોહોલ નિર્જળીકરણ કરવું હોય તો બીજો એક તૃતીયક આલ્કોહોલ હોવો જોઈએ ને. હવે શું કરવાનું છે, આ તૃતીયક આલ્કોહોલને આના અહીંયા કાર્બન તરફ જોડાવાનું છે અને આ OH ને રિપ્લેસ કરવાનો થાય ને જો ઇથર બનાવવું હોય તો ક્રિયાવિધિ અનુસાર. પણ વસ્તુ કેવી છે, એક અહીંયા મિથાઇલ સમૂહ, એક અહીંયા મિથાઇલ સમૂહ, એક અહીંયા મિથાઇલ સમૂહ, પાછો આ કૂતરું જ છે મોટું, ડાઘ્યો કૂતરો છે. આ પણ આલ્કાઇલ સમૂહ તૃતીયક મિથાઇલ તૃતીયક આલ્કાઇલ આલ્કોહોલ જ બનશે. મતલબ આલ્કોહોલના 2 મોલ હોય દ્વિતીયક કે તૃતીયકનો, તો આનામાં મોટો અવકાશીય અવરોધ હોય, અહીંયા અવકાશીય અવરોધ મોટો હોય. એટલે આ ન્યુક્લિયોફાઇલ શું કરે, આની હારે જોડાવા તો પ્રયત્ન કરે પણ અવકાશીય અવરોધ અનુભવે. એટલે ભાઈને SN1 પ્રક્રિયા આપવી તો છે, નથી આપવી એવું નથી, પરંતુ આ ન્યુક્લિયોફાઇલની પ્રબળતા અહીંયા લાગુ નથી પડતી. કેમ કે આ અવકાશીય અવરોધ એટલો તીવ્ર હોય કે આ ન્યુક્લિયોફાઇલ અહીંયાથી OH ને કાઢી જ ન શકે. તો શું કરશે, આ આલ્ફા કાર્બન છે અને આ બીટા કાર્બન કહે તો ફરજિયાતપણે આવડો આ બીટા કાર્બનના હાઇડ્રોજનને દૂર કરી અને વિલોપન આપે.
યાદ કરો, મેં પહેલા કીધું હતું કે જ્યારે કોઈ સ્પીસીસ એ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તતો હોય તો ત્યારે એની બેઝિક પ્રબળતા ઓછી હોય, અને જો એની બેઝિક પ્રબળતા વધારે હોય તો એ ન્યુક્લિયોફાઇલ તરીકેની લાક્ષણિકતા ઓછી હોય. મતલબ જ્યારે એ કેન્દ્રાનુરાગી વિસ્થાપન કરી શકતો હોય ને તો એનો મતલબ એમ કે વિલોપન કરવાની લાક્ષણિકતા ઓછી હોય. કોઈ પણ ન્યુક્લિયોફાઇલ હોય ને, કોઈ પણ ન્યુક્લિયોફાઇલ, સાંભળજો, કોઈ પણ ન્યુક્લિયોફાઇલ હોય ને એ બેઝ લાક્ષણિકતા ધરાવતો હોય. લુઈસ બેઝ આપણે જોઈ ગયા છીએ આગળ. પણ જ્યારે એની ન્યુક્લિયોફાઇલ તરીકેની પ્રબળતા વધારે હોય, ક્યારે? અહીંયા અવકાશીય અવરોધ ઓછો હોય તો એ ન્યુક્લિયોફાઇલ બની જાય. પણ જો અહીંયા અવકાશીય અવરોધ મોટો હોય તો ન્યુક્લિયોફાઇલને બદલે બેઝ તરીકે કામ મંડે કરવા. એની પાસે બે પ્રોબેબિલિટી છે. એટલે કે જ્યારે ન્યુક્લિયોફાઇલ તરીકેની પ્રબળતા મોટી હોય ત્યારે બેઝ તરીકેની પ્રબળતા ઓછી કામ કરે અને વિસ્થાપન આપે. પણ જો અહીંયા અવકાશીય અવરોધ ઓછો હોય તો એ ન્યુક્લિયોફાઇલ બને. પણ જો અહીંયા અવકાશીય અવરોધ વધારે હોય તો ન્યુક્લિયોફાઇલ બનવાને બદલે બેઝ તરીકે વર્તી અને વિલોપન આપશે. એટલે કહી શકીશ કે ભાઈ આ તૃતીયક આલ્કોહોલ વાપરો. એ તૃતીયક આલ્કોહોલમાં તમે ઇથર બનાવવા જાઓ તો એ પ્રક્રિયા SN1 ક્રિયાવિધિને જરૂર ફોલો કરે, પરંતુ એ વિસ્થાપન પ્રક્રિયા કરવા માટે વપરાતો જે આલ્કોહોલ છે એમાં રહેલા મિથાઇલ સમૂહોને કારણે અવકાશીય અવરોધ વધારે હોય, અને એ અવકાશીય અવરોધ વધારે હોવાને કારણે ઇથર બનાવવા માટેની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી પરિણમતી નથી. આથી આ આલ્કોહોલનો બીજો અણુ એ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયક તરીકે વર્તવાને બદલે એ વિલોપન માટે બેઝ તરીકે વર્તી અને વિસ્થાપનને બદલે વિલોપન આપી દેશે. તો અહીંયા જરૂર લખશું આ પ્રક્રિયામાં દ્વિતીય કે તૃતીયક આલ્કોહોલમાં અવકાશીય અવરોધ વધુ હોવાથી વિસ્થાપન પ્રક્રિયા એ કઈ? SN1, કેમ કે દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ માટે SN1 હોય, સરળતાથી થતી નથી. તેને બદલે વિલોપન થઈ આલ્કીન મળે. પરંતુ આપણે તો શું બનાવવું છે? ઇથર. તો આ પ્રક્રિયામાં આપણે એવા જ સ્પીસીસ, એવા જ પ્રક્રિયકો વાપરવા જોઈએ જે આલ્કીન નો આપવો જોઈએ, ઇથર આપવો જોઈએ. તો તમે કહેશો સાહેબ ઇથર બનાવવો હોય તો દ્વિતીયક તૃતીયક નો લેતા હો, કેમ કે દ્વિતીયક અને તૃતીયકમાં એસિડ ઉદ્દીપકની હાજરીમાં વિસ્થાપનને બદલે વિલોપન સરળતાથી થશે. કેમ ભાઈ? કેમ કે આમાં અવકાશીય અવરોધ વધારે છે અને એસિડ ઉદ્દીપકની હાજરી અને તાપમાન પાછું નીચું, એટલે એ વિસ્થાપનને બદલે વિલોપન આપી દેશે. કેમ કે જેમ અવકાશીય અવરોધ વધતો જાય એમ SN2 ક્રિયાવિધિ તરફ આગળ વધે, SN1 ક્રિયાવિધિ તરફ આગળ વધે. બરાબર. આ તૃતીયકનો અવકાશીય અવરોધ વધારે હોય, દ્વિતીયકનો અવકાશીય અવરોધ પ્રાથમિક કરતા વધારે હોય, SN1 આપવું જોઈએ. પરંતુ SN1 ની સાપેક્ષે વપરાતો જે બીજો ન્યુક્લિયોફાઇલ છે એ પણ આના જેવું તૃતીયક જ આલ્કોહોલ હશે ને, બબ્બે મોલ વપરાય ને સામસામે અહીંયા જોઈ ગયા એ રીતે. અહીંયા વપરાતો બીજો આલ્કોહોલનો અણુ છે તૃતીયક આલ્કોહોલ હોય, એ પણ વધારે જ અવકાશીય અવરોધ અનુભવે છે. મતલબ એને કેન્દ્રાનુરાગી તરીકે જોડાવવું હોય તો અહીંયા તો અવકાશીય અવરોધ એકબીજાનો પ્રબળતાથી અવરોધ એકબીજાને, એટલે વિસ્થાપન થશે નહીં. એટલે પોતે ન્યુક્લિયોફાઇલને બદલે બેઝ તરીકે વર્તવા માંડે, અને બેઝ તરીકે વર્તે એટલે બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજનને ખેંચી લેશે અને આનું વિલોપન કરી નાખશે. રેડી? આથી કહી શકાય કે ભાઈ આલ્કોહોલમાં દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ વાપરવામાં આવે ને ત્યારે વિસ્થાપનને બદલે વિલોપનને ફેવર કરે છે. આથી આ પ્રક્રિયામાં આપણને નિપજ આવી મળે CH2 ડબલ બોન્ડ CH3 આલ્કીન પ્રોપીન, અને અહીંયાથી આ OH અને અહીંયાથી હાઇડ્રોજન રિલીઝ થઈ જાય CH3 સિંગલ બોન્ડ CH3 ડબલ બોન્ડ CH2 2 મિથાઇલ પ્રોપીન 1 2 3 2 મિથાઇલ પ્રોપીન, અથવા આઇસોબ્યુટીન પણ કહેવાય. ચલો રેડી? તો આ પ્રશ્નનો જવાબ થયો કે શા માટે પ્રક્રિયામાં પ્રાથમિક આલ્કોહોલ વાપરી ઇથર બનાવાય, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ વાપરવા જાશો તો ઇથરને બદલે શું મળી જશે? આલ્કીન. ચાલો દીકરા, હવે નેક્સ્ટ સેકન્ડ પ્રિપેરેશન જોઈએ, અને એ છે વિલિયમસન સંશ્લેષણ. ચાલો દીકરાઓ, હવે આપણે આલ્કોહોલમાંથી ઇથરની બનાવટ જોઈ ગયા બાદ હવે વિલિયમસન સંશ્લેષણ દ્વારા ઇથર કઈ રીતે બનાવવું તેની ચર્ચા કરીએ. દીકરાઓ, એમાં ખાસ ધ્યાન રાખજો, વિલિયમસન સંશ્લેષણ પણ એક પ્રકારનો SN2 જ પ્રક્રિયા દર્શાવશે, એટલે કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન, દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન થશે. આ પ્રક્રિયામાં ધાતુના આલ્કોક્સાઇડ અથવા તો ફિનોક્સાઇડ પણ વાપરી શકો ની પ્રક્રિયા RX સાથે કરવામાં આવે ત્યારે પ્રક્રિયાથી બનશે ઇથર. સાંભળજો ખાસ, ઇથર પ્લસ NaX. આ ઇથર અસમમિતીય પણ બનાવી શકાય અને સમમિતીય પણ બનાવી શકાય. તમારે જેવો ઇથર જોતો અહીંયા મળે.
પણ આ પ્રક્રિયામાં ખાસ ધ્યાન રાખવાનું, જો હું અગાઉથી કહી દઉં, આ આલ્કાઇલ હેલાઇડ માત્ર પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ વાપરવો, દ્વિતીયક કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ દ્વારા ઇથર બનવાને બદલે આલ્કીન બની જશે. શું કરવાને બધું વન બાય વન આપણે જોશું. અહીંયા ધાતુનો આલ્કોક્સાઇડ એ પ્રાથમિક કે દ્વિતીયક કે તૃતીયક આલ્કોક્સાઇડ વાપરી શકાય. વન બાય વન જોતા પહેલા આ એક્ઝામ્પલ્સના જે રિએક્શન છે ને એક્ઝામ્પલ જોતા પહેલા કે સમજતા પહેલા એક વસ્તુ પાછું બોલીશ કે જ્યારે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોતા હોય એમાં જો પ્રક્રિયક કેન્દ્રાનુરાગી તરીકે વર્તે ને તો જ વિસ્થાપન પ્રક્રિયા આપે, આઈધર SN2 ઓર SN1. પણ જો એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કેન્દ્રાનુરાગી તરીકે વર્તવાને બદલે જો બેઝ તરીકે વર્તવાની શરૂઆત કરે ને તો વિસ્થાપનને બદલે વિલોપન આપવા માંડે. આ બાબતને ખાસ ધ્યાન રાખજો. હવે આપણે આગળ પ્રક્રિયા જોઈએ. ધાતુના આલ્કોક્સાઇડની પ્રક્રિયા કરાવવાની છે આલ્કાઇલ હેલાઇડ સાથે. ધાતુનો આલ્કોક્સાઇડ પેલા જનરલ રિએક્શન લખીશ RO Na+. એની પ્રક્રિયા કરાવવાની છે R' સાથે. તો પ્રક્રિયાથી મળશે આ Na+ અને X પ્રક્રિયામાં NaX સ્વરૂપે રિલીઝ થઈ જશે અને નિપજ મળશે ROR'. આ બની ગયું ઇથર. આ પ્રક્રિયામાં R અને R' સમાન પણ હોઈ શકે, અલગ અલગ પણ હોઈ શકે. આ પ્રક્રિયા છે SN2 ક્રિયાવિધિ, જેમાં આ જે RO- છે ને RO- એ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે, જે આલ્કાઇલને સાથે જોડાય અને હેલોજનને વિસ્થાપિત કરે. આ પ્રક્રિયામાં તમારે ધાતુના આલ્કોક્સાઇડ જોતા હોય તો કઈ રીતે બનાવવાનું? તો દાખલા તરીકે મારી પાસે ધાતુના આલ્કોક્સાઇડ બનાવવું હોય તો મારી પાસે દાખલા તરીકે મિથેનોલ છે તો એની NaOH સાથે નહીં, સોડિયમ સાથે જ પ્રક્રિયા કરાવવી પડે. NaOH સાથે પ્રક્રિયા નહીં આપે. યાદ કરો, આલ્કોહોલ ક્યારેય બેઝ NaOH સાથે પ્રક્રિયા આપતો નથી. જો તમારે સોડિયમ મિથોક્સાઇડ બનાવવો હોય તો ફરજિયાતપણે એને સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરાવો. તો એની હું પ્રક્રિયા કરાવું છું તો પ્રક્રિયામાં મળે છે CH3O- Na+ સોડિયમ મિથોક્સાઇડ +1/2 H2. ચાલો હવે વિલિયમસન પ્રક્રિયા માટેનો આપણે પ્રક્રિયક મળી ગયો છે CH3O- Na+. હવે એમની પ્રક્રિયા કરાવીએ. માની લઈએ CH3 કોઈ X સાથે, જે X એટલે આલ્કાઇલ હેલાઇડ છે. તો આ પ્રક્રિયામાં આ જે O- છે CH3 તરફ આકર્ષાય અને હેલોજનને રિપ્લેસ કરશે, વિસ્થાપન આપશે. આ પ્રક્રિયા SN2 ક્રિયાવિધિ દ્વારા આગળ વધશે અને નિપજ મળશે CH3 ડાયમિથાઇલ ઇથર વત્તા NaX, મિથોક્સીમિથેન. આ પ્રક્રિયામાં જે RX છે, RX ની સક્રિયતાનો ક્રમ સૌથી વધારે સક્રિય આલ્કાઇલ આયોડાઇડ, એના પછી આલ્કાઇલ બ્રોમાઇડ, એના પછી આલ્કાઇલ ક્લોરાઇડ, એના પછી આલ્કાઇલ ફ્લોરાઇડ. સૌથી વધારે આ પ્રક્રિયામાં સરળતાથી નિપજ પ્રાપ્ત કરવી હોય તો આલ્કાઇલ આયોડાઇડ જ વાપરવામાં આવે છે, કારણ કે તેની બંધ લંબાઈ વધારે હોય, એટલે બંધ નબળો હોય, સરળતાથી વિસ્થાપન થઈ જાય. એટલે એ વિલિયમસન સંશ્લેષણ માટે વપરાતા આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા માટેની સક્રિયતાનો ક્રમ આ થયો. આ પ્રક્રિયામાં જે અહીંયા RX વાપરો છો CH3X એને બદલે જો CH3I વાપરો તો પ્રક્રિયા હજુ સરળતાથી થાય. CH3Br વાપરો તો એના કરતાં થોડીક વાર લાગે. CH3Cl વાપરો તો હજી પ્રક્રિયાનો દર થોડો ઘટી જાય, ધીમી થાય, કેમ કે આ પ્રક્રિયામાં આલ્કાઇલ આયોડાઇડની બંધ લંબાઈ વધુ હોવાથી બંધ નબળો હોય, સરળતાથી રિલીઝ થઈ જાય, કેમ કે બંધમાં અણુનું આયોડાઇડનું કદ મોટું હોય એટલે. જેને કદની સાપેક્ષે વાત કરું તો RI બંધ લંબાઈ મોટી, એના કરતા RBr કદ એના કરતા નાનો, પછી RCl અને RF, એટલે આ સરળતાથી તૂટી જાય. ઓકે, પણ વાત એ યાદ રાખવાની છે કે આ RX કેવો હોવો જોઈએ? માત્ર પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હોવો જોઈએ.
શા માટે એક્ઝામ્પલ લઈએ એની પહેલા અમુક એક્ઝામ્પલ વિલિયમસન સંશ્લેષણની બનાવટ તો જોઈ લઈએ. હું દાખલા તરીકે કોઈ ધાતુનો આલ્કોક્સાઇડ વાપરું છું CH3CH2O Na+. હું ડાયરેક્ટલી હવે લઉં છું. એનો મતલબ એમ કે મેં ઇથેનોલની સોડિયમ સાથે પ્રક્રિયા કરાવી લીધી છે. હવે એની પ્રક્રિયા કરાવું છું CH3CH2I ઇથાઇલ આયોડાઇડ સાથે. તો SN2 પ્રક્રિયા દ્વારા -NaI બનશે, માઇનસ સોડિયમ આયોડાઇડ. અહીંયાથી આયોડિન આલ્કાઇલ સાથે જોડાશે, આયોડાઇડ રિલીઝ થઈ જાય અને એ સોડિયમ સાથે જોડાઈ જાય. તો નિપજ કંઈક આવી મળશે દીકરાઓ, CH3CH2O CH2CH3 વત્તા NaI. આ ધાતુનો આલ્કોક્સાઇડ છે, સોડિયમ ઇથોક્સાઇડ. અહીંયા આ શું છે તો કે ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે છે, ન્યુક્લિયોફાઇલ. હવે હું સોડિયમ ઇથોક્સાઇડને બદલે દાખલા તરીકે આવું લઉં છું CH3C CH3H O Na+, સેકન્ડરી આલ્કોક્સાઇડ, દ્વિતીયક આલ્કોક્સાઇડ, સોડિયમ આઇસોપ્રોપોક્સાઇડ અથવા સોડિયમ દ્વિતીયક પ્રોપોક્સાઇડ, જેની પ્રક્રિયા આપણે કરાવીએ મિથાઇલ આયોડાઇડ સાથે કરાવી લો CH3I, તો મને નિપજ મળશે SN2 ક્રિયાવિધિ દ્વારા -NaI. આયોડાઇડ એટલે વાપરું છું કે પ્રક્રિયામાં વધારે સરળતા રહે, બાકી તમે RCl વાપરો તોય ખોટું નથી. તો નિપજ આપણને કંઈક આવી મળશે CH3CH CH3OCH3 2-methoxypropane 1 2 3 2-methoxypropane. આ અસમમિતીય ઇથર કહેવાય. જો મળી ગયું ને અસમમિતીય ઇથર. પણ આ પ્રક્રિયામાં તમે જુઓ, અહીંયા હું પ્રાથમિક આલ્કોક્સાઇડ કે દ્વિતીયક આલ્કોક્સાઇડ વાપરું છું તોય મને ઇથર મળશે. અહીંયા તમે ગમે વાપરી શકો, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક મેં લખી જ દીધું જો. અને આ પણ આ વર્તે છે શું, ન્યુક્લિયોફાઇલ બને. હજી એક એક્ઝામ્પલ લો, સાંભળજો ખાસ. CH3C CH3CH3O Na+, ટર્શરી બ્યુટોક્સાઇડ, સોડિયમ ટર્શરી બ્યુટોક્સાઇડ, ટર્શરી બ્યુટોક્સાઇડ, જેની પ્રક્રિયા કરવામાં આવે CH3CH2Cl ક્લોરોઇથેન સાથે, તો આ પણ પ્રક્રિયા SN2 જ છે, -NaCl બનશે. આ બધી વિલિયમસન સંશ્લેષણ જોઈ છે. આ પ્રક્રિયામાં આ બોન્ડ તૂટે છે એટલે મિથાઇલ ખરેખર વિષમ વિભાજનની ઘટના થાય તો એ પ્લસ ડેલ્ટા અને માઇનસ ડેલ્ટા હોય, પણ આનો કાર્બોકેટાયન બની શકે એમ ન હોય. એટલે આ વિસ્થાપન SN2 થાય, કેમ કે જેમ પ્રાથમિક અથવા તો મિથાઇલ હેલાઇડ હશે તેમ વિસ્થાપન પ્રક્રિયા SN2 થાય, અને જેમ દ્વિતીયક કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ વાપરીએ ત્યારે SN1 તરફ જાય. અહીંયા બધામાં ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે છે. કેમ તો કે આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અહીંયા વિસ્થાપન કરવા માટે અવકાશીય અવરોધ અનુભવતો નથી. પહેલા કીધું જેમ અવકાશી અવરોધ વધારે હશે ને તેમ વિસ્થાપન સરળતાથી નહીં થાય, ન્યુક્લિયોફાઇલને બળ પડે ને તો એ વિલોપન આપે. પણ અહીંયા જુઓ, આ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ છે, સમજો, પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ, મિથાઇલ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ જો, એટલે એમાં અવકાશીય અવરોધ ઓછો અને અવકાશીય અવરોધ ઓછો હોવાથી SN2 રિએક્શન આપે છે અને નિપજ આવી મળે CH3C CH3CH3O CH2CH3 2-ethoxy 2-methyl propane ઇથર આપે છે. પરંતુ હજી એક એક્ઝામ્પલ લઈએ. મારી પાસે સોડિયમ ફિનોક્સાઇડ છે, ફિનોલમાંથી પણ બનાવી શકાય, અને એની પ્રક્રિયા કરીએ CH3Cl સાથે તો પણ SN2 જ આપશે, કેમ કે એમાં સોડિયમ ફિનોક્સાઇડ પણ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તશે. એ મિથાઇલ તરફ આકર્ષાય, Cl ને રિલીઝ કરે, -NaCl, અને નિપજ મળશે એનિસોલ, મિથોક્સીબેન્ઝીન, જેને એનિસોલ પણ કહેવાય. આ બધામાં
प्राथमिक आल्कोक्साइड, द्वितीयक आल्कोक्साइड के तृतीयक आल्कोक्साइड के फिनोक्साइड, सोडियम फिनोक्साइड, आ बधा न्यूक्लियोफाइल तरीके वर्ते छे। जुओ केम न्यूक्लियोफाइल तरीके वर्ते? अरे कोई पण आवडो आ न्यूक्लियोफाइल तरीके त्यारे ज वर्ती सके के ज्यां विस्थापन करवा जाय छे सेना लईने त्यां विस्थापन अवकाशीय अवरोध अनुभवतुं नथी। मतलब आ केंद्रानुरागी विस्थापन माटेनो प्रक्रियक, केंद्रानुरागी प्रक्रियक सामे जे मूलभूत प्रक्रियकमां अवकाशीय अवरोध ओछो अनुभवे। जो प्राथमिक अने मिथाइलमां अवकाशीय अवरोध ओछो होय, अवकाशीय अवरोध ओछो अनुभवे ने तो विस्थापन दईने आवे। पण जो अहींया अवकाशीय अवरोध वधारे होय ने तो आ लोकोने त्यां विस्थापन थवामां बळ पड़े, केम के आ लोको अवरोध अनुभवता होय। तो ए शुं करे? अंदर जईने विस्थापन करवाने बदले बार-बारथी हाइड्रोजनने रिलीज करीने विलोपन आपी देशे। એટલે ખાસ ધ્યાન રાખજો। હવે એવું એક્ઝામ્પલ લઈ લો, જોજો ખાસ શા માટે આમાં પ્રશ્ન થાવો જોઈએ ને, एक्सेप्शनल के भाई शा माटे द्वितीयक के तृतीयक अल्काइल हेलाइड नहीं वापरवामां आवे एनु रीजन आपो। जो द्वितीयक के तृतीयक अल्काइल हेलाइड वापरवामां आवे तो विस्थापन थई ईथर मळवाने बदले विलोपन द्वारा शू बने? आल्कीन मळे। केम भाई? कारण के द्वितीयक अने तृतीयक में अवकाशीय अवरोध वधारे होवाथी धातुना आल्कोक्साइड ए न्यूक्लियोफाइल तरीके वर्तवाने बदले लुईस बेज तरीके वर्तवा मंडे अने विलोपन आपे। बराबर? कारण के द्वितीयक अने तृतीयक अल्काइल हेलाइड मां अवकाशीय अवरोध વધુ હોવાથી ધાતુના આલ્કોક્સાઇડ એટલે કે આ બધાય ધાતુના આલ્કોક્સાઇડ કેન્દ્રાનુરાગી તરીકે એટલે કે ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તવાને બદલે લुईस बेज तरीके वर्ती विलोपन आपे। एग्जाम्पल लेवू पड़शे। चालो एग्जाम्पल लीए। इनकेस दाखला तरीके धातुनो आल्कोक्साइड लઉં છું અહીંયા CH3CH2O- Na+ અને અહીંયા હું લઈ લઉં છું પ્રક્રિયક તૃતીયક આલ્કાઇલ હેલાઇડ CH3CH3CH3Cl। तो आ प्रक्रिया विलोपन थशे, विस्थापन नहीं थाय, विलोपन थशे। अने अहींया जे आपणो धातुनो आल्कोक्साइड छे ने न्यूक्लियोफाइल नहीं बने, लुईस बेज बनशे। अने विलोपन थी आ अल्फा कार्बन उपरथी हेलोजन अने बीटा कार्बन उपरथी हाइड्रोजन दूर थाय अने प्रक्रियामां आपणने निपज कंईक आवी मळशे। जुओ अब लुईस बेज तरीके वर्तशे ने तो अहींया HCl दूर थई जाय એટલે નિપજ આવી મળશે CH2 ડબલ બોન્ડ C CH3 આઇસોબ્યુટીન બને વિલોપન આલ્કીન મળી જાય કેમ કે લुईस બેઝ તરીકે વર્તે અહીં અવકાશી અવરોધ મોટો હોય આ મિથાઇલ બધાનો અવકાશી અવરોધ વધારે હોય ને એટલે આ ભાઈ પોતે વિસ્થાપન કરવા માટે Cl ને કાઢવા જાય પણ આ રાવણ સેના એવડી મોટી હોય કે એ બિચારાને વિસ્થાપન કરવા દેશે જ નહીં એટલે અંદર તો રણમાં ઘૂસી જ નહીં શકે રણ મેદાનમાં તો બહારથી હાઇડ્રોજન આલ્ફા બીટા કાર્બન ઉપરથી રિલીઝ કરીને વિલોપન કરી આવશે વિસ્થાપન થવાને બદલે અને જ્યારે આ વિલોપન કરી આવશે ત્યારે આ ન્યુક્લિયોફાઇલ તરીકે તો નો વર્તો કહેવાય કેમ કે એને વિસ્થાપન તો નથી કર્યું એટલે આને લुईस બેઝ નામ દઈ દે ત્યારે ન્યુક્લિયોફાઇલ નહીં બોલવાનું કેમ કે એને न्यूक्लियोफिलिक सब्स्टिट्यूशन नहीं कर्યું तो लुईस बेज तरीके वर्ती गयो राइट पर जो न्यूक्लियोफिलिक सब्स्टिट्यूशन करीने आवे तो એને न्यूक्लियोफाइल बोलाय पण अहींया तृतीयकमां अवकाशी अवरोध वधे एम ते सरळताथी विस्थापन करी शकतो नथी એટલે એને વિલોપન કરી નાખેલ છે ओके हजी एक एग्जांपल लीए मान लो कि मारी पासे फिनोक्साइड है ए पण लुईस बेज तरीके वर्ती शके हाँ दीकरो O-Na+ जेनी आपणे प्रक्रिया करावीए Cl सेकंडरी अल्काइल हेलाइड तो अहींया पण विलोपन थई अने आ अल्फा अने बीटा कार्बन तरीके वर्ते आ भाई बनी जाए लुईस बेज
અને નિપજ આવી મળશે CH3 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2 આલ્કીન. આપણે જોઈ છે ઇથર, મળે છે આલ્કીન. મતલબ કે વિલિયમસન સિન્થેસિસમાં આલ્કાઇલ હેલાઇડ જે વાપરવામાં આવે ને એ ફરજિયાત પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ અથવા તો મિથાઇલ હેલાઇડ હોવો જોઈએ. તો જ એ સિન્થેસિસ વિસ્થાપન પ્રક્રિયા, આ સિન્થેસિસ પ્રક્રિયા વિસ્થાપન દ્વારા SN2 ક્રિયાવિધિ દ્વારા ઇથર બનાવે અને એમાં વપરાતો ધાતુનો આલ્કોક્સાઇડ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે. પણ જો આ પ્રક્રિયામાં વપરાતો આલ્કાઇલ હેલાઇડ દ્વિતીયક કે તૃતીયક વાપરી ગયા તો ત્યારે પ્રક્રિયામાં વપરાતો જે ધાતુનો આલ્કોક્સાઇડ છે એ કેન્દ્રાનુરાગી તરીકે નહીં વર્તી શકે, કારણ કે દ્વિતીયક કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડમાં અવકાશી અવરોધ વધારે હોય. એટલે બિચારા ન્યુક્લિયોફાઇલ તરીકેની પ્રોપર્ટી ગુમાવી અને લુઈસ બેઇસ તરીકે વર્તીને પ્રક્રિયા આપી દેશે, એટલે વિલોપન આપી દેશે. આથી ફરજિયાત જો તમારે ઇથર બનાવવું હોય, અસમિતિ ઇથર બનાવવું હોય તો વિલિયમસન સિન્થેસિસ ઇઝ ધ બેસ્ટ મેથડ, બટ વી હેવ ટુ યુઝ હિયર આલ્કાઇલ હેલાઇડ ઓનલી પ્રાઇમરી, નોટ સેકન્ડરી or tertiary. If you use secondary or tertiary alkyl halide, then you get alkene as a main product in place of ether, right? So પ્રક્રિયામાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. વિલિયમસન સંશ્લેષણ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ પ્રક્રિયા છે, કોમ્પિટિટિવ એક્ઝામમાં જબરજસ્ત રીતે પૂછાય છે. રેડી? તો ચાલો દીકરાઓ, આજે આપણે ઇથરની બનાવટ અહીંયા પૂર્ણ કરી ગયા. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મની શરૂઆત કરીએ અને આવનારા બે લેક્ચર કે 3 લેક્ચરની અંદર આ ચેપ્ટર છે એ પૂર્ણ થઈ જશે અને પછી આ ચેપ્ટર માટે JEE માટેના એક્સ્ટ્રા લેક્ચર્સ આપણે અરેન્જ કરશું. રાઈટ? તો ચાલો દીકરાઓ, નેક્સ્ટ લેક્ચર સુધી રજા લઈશ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.